મોહમ્મદભાઈ બલોચ ગડુ કોન્ટ્રાક્ટર તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. મોહમ્મદભાઈને જોરદાર તાળીના ગળાટ બતાવો. શાબાશ પૂજાભાઈ, મોહમ્મદભાઈ જેવી વ્યક્તિઓ આપે છે. વાહ મારો બાપ વાહ. મોહમ્મદભાઈને ફરીવાર તાળીના ગળાટ બતાવો, કારણ કે 1111 4 એકડા આપ્યા. આ વિડીયો વાળા શું કરો? ઉતારો ઉતારો. અમે દુનિયાની ઉતારીએ ને આવડા અમારી ઉતારે. બોલો. અને વિડીયો નો ધંધો જેને એક આંખ હોય ને જલ્દી ફાવે. વાહ. અમારે પૂંજાભાઈ તરફથી અહીંયા 2001 રૂપિયા આવે છે. તાળીના ગળાટથી પૂંજાભાઈને વધાવો. શાબાશ મારો બાપ વાહ. એટલે મેં દેવા માટે નહોતું કીધા, મસ્ત તમારું નામ લીધું. કાંઈ વાંધો નહીં. પૂંજાભાઈને તાળીના ગળાટથી વધાવો. ગાંધીનગરથી સાયન અહીંયા કાર્યક્રમમાં પધાર્યા છે, કારણ કે બાપુ ઉપર પૂર્ણ ભરોસો છે એમને. અને મૂળ ગામ અહીંયા. તમારા ગામ કેટલા છે મને તો એ સમજાતું નથી. વાહ. એટલે પોતાનું ગામ જ અહીંયા 2001 રૂપિયો પૂંજાભાઈ આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાવો મારો બાપ લાલ 16 નોટ લાવો. વાહ વાહ. બરુલાથી પધારેલ ધીરુભાઈ સરપંચ. વાહ. કેટલા? આખી નહીં ઠીક. 501 રૂપિયો ધીરુભાઈ સરપંચ તરફથી આવે છે. તાળીના ગળાટથી વધાવો. રતિલાલ નારાયણભાઈ ધોળકિયા તેમના તરફથી પણ 501 રૂપિયા આવે છે. એમને પણ આપણે તાળીના ગળાટથી વધાવો. ધન્યવાદ. શાબાશ. ભારતીબેને બહુ સરસ મજાના ગીતો ભજનો રજૂ કર્યા. હું અંદર બેઠો બેઠો સાંભળતો હતો. કલાકારો બહુ સારું ગાય છે અને ગાયું માટે બહુ વખાણ કરે છે. તો સવારમાં કલાકારોને આપણે બાર ગાવું આપી છે. વાહ. જે કલાકારની ઘરે ન હોય એ લઈ જાય. ખિમેશભાઈ પાસે છે, અહીંયા છે, આ ભારતીબેનની ઘરે છે ગાય. હા. અને મારી ઘરે તો સવાલ જ નથી. મેં કોઈ દી ભેંનું દૂધ ખાધું નથી. અમે જે બોલીએ છીએ ને ગાયોનું, એનો એ ગાયોનું દૂધ ખાધા પછી અનુભવ કરીને વાતો કરી છે. અને તમે બધા બાર ગાવું દેવો તો પછી અમારે તો વાહિંદા જ કરવાના, પ્રોગ્રામ તો કરવાના જ નહીં. છતાં જોઈ છે જેવી તમારી અડપ. હું તો પૈસા દેવાય બરોબર હોય ગયું. બોલો. મારે એમ કે મારી ઉપર ઉડાડ છે. પેલું બધું આખ્યાન અમે એટલે રામાપીરનું આખ્યાન છે. ઠીક. બોલો. હા બરાબર. હું રામાપીરનું આખ્યાન રમતો, ગગુડિયો થતો નાનો હતો ત્યારે. તમારે એમ કે ડાયરેક્ટ આવી બે ગયા? ના ના, ઘણું બધું રખડી આવ્યા. જેને દેવાય ટૂંકમાં આપજો. તમારે વિડીયો વાળાને દેવાય તો શૂટિંગ, માઇક વાળા તમે આપજો, કારણ કે તમે એકલી સસડાટી જ બોલાવો છો, બીજું કઈ કરતા નથી. ફાળો આપજો તો એમને એમ થાય કે ના ના ઘણું આપ્યું. આ તો કઈ દેહ જ નહીં ને. હીરાભાઈ બોલા. હીરાભાઈ બોલાવે. મીરનો દીકરો ભલે ઢોલક વગાડે પણ હરણાઈ વગાડતો વધારે સારો લાગે. તાળીના ગળાટ બધાવો. હાજીભાઈ આપે છે 501 રૂપિયો. એ ભલે ને પછી આપણે સમજી લો. બસ દેખાડ નાખજો ખિસ્સા. બસ પાડો તાળીઓ. અમારા આવા દાન છે લાખોના. વાહ.
બહુ સરસ. એ આમ વી ગયા. હું તો વાટે છું કોક આગળ નામ આપશે તો આમ જ વ્યા જાય બધા ગભો ગભ. હું ઓલું સાંભળું છું તમને એમ છે કે આવો. આંબળાજથી વધારેલ નારાયણભાઈ પંપાળિયા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. તાળીના ગડારથી આપણે વધાવો. સાબાશ, વાહ. શૈલેષભાઈ સરપંચ કયું ગામ? ગાંડેરી, બરાબર. તેમના તરફથી અહીંયા 1011 રૂપિયા આવે છે. તાળીના ગડારથી આપણે બધા. સાબાશ, વાહ. સરપંચ ઘણા આવ્યા છો. આ ફાળા આવે એની પેલી ખબર પડી. સરપંચ ઘણા ભાઈ સરપંચ છે ને આમ તો. લાવો લાવો ફટાફટ લાવો. મને ઉપડી હવે ગાવાની પાછી. હો લાવો લાવો. ડોક્ટર દેવાયતભાઈ સોલંકી તેમના તરફથી 2111 રૂપિયા આવે છે. તાળીના ગડારથી આપણે નોંધાવે. સાબાશ, વાહ મારો બાપ લ્યો, વાહ વાહ. ડોક્ટર સાહેબ, એક ડોક્ટર સાહેબ ટેબલની નીચે હુતા હુતા ઓપરેશન કરતા. બોલો, ટેબલ એટલું તૂટલું પણ નીચે હુતા હુતા આમ બધું ઓપરેશન કરે. કોકે કીધું આમ કેમ કરો? તા પેલા મારે ગેરેજ હતું. લાય હવે લાય ગાય ગાલાય મારો બાપ લાય. વાહ વાહ. લગ્ન થઈ ગયા તારા? ક્યાંથી થાય હોય હજી? સતીશભાઈ જોન ડિયર વાળા, બહુ વેરાવળમાં બહુ સારી એજન્સી છે. સતીશભાઈ જોન ડિયર ટ્રેક્ટર વેચે છે. 501 રૂપિયો સતીશભાઈ તરફથી આવશે. તાળીના ગડારથી આપણે એને વધારે. સાબાશ. માડી તારા કેટલા એ જન્મ નિરેગા કમાણી રે નંદરાણી તારા. એ માડી તારા કેટલા એ જન્મ નિરેગા કમાણી રે નંદરાણી તારા. માંગણા રે રેજી
રે મારી તારા કેટલા એ જન્મ નીરે ગાટ માણી રે નંદરાણી તારા આંગણા રે રે બંધાણી રે નંદરાણી તારા મારી એની દેવું તારા હેજ દોરડીએ રે એ બંધાણી રે નંદરાણી તારા માંગણા રે રે મારી તારા કેટલા એ જન્મ નીરે ગાટ માણી રે નંદરાણી તારા માંગણા રે કવિ કાગ ભગત બાપુની આ કવિતા છે મારી તારા કેટલા જન્મની કમાણી હે નંદરાણી તારા આંગણાની અંદર મેં જોયું તો અખિલ બ્રહ્માંડનો માલિક જગતનો નાથ છે એ બાળકના રૂપમાં તારા આંગણાની અંદર રમે છે તે માં જશોદા તે કેટલા ભવના પુન ભેગા કર્યા છે જુગોરે જુગથી બેઠી તું ચોપડા બાંધી તારા જન્મોના ચોપડા પુણ્યના ભેગા થયા છે અને કદાચ હિમાલય કરતા તારા પુણ્યનો ઢગલો મોટો થયો હશે કે અખિલ બ્રહ્માંડનો માલિક આજ તારી ઘરે દીકરો થઈને રમે છે જુગોરે જુગની બેઠી તું ચોપડા બાંધી આજ પતી ગઈ બધી ઊંઘ રાણી નંદ રાણી તારા માંગણા અને ભગવાનને જ્યારે ખાંડણીએ બાંધી તો દોરડે કરીને માં જશોદાએ અને કવિ કાગની જ્યાં નજર જાય કે જેની મોહ જાળમાં આખી દુનિયા લોભાણી અને એની દેહુ તારા દોરડીએ બંધાણી હે નંદ રાણી હે ભગવતી આખા જગતને બાંધનારો બાપ છે એ આજ બાળક બની તારી દોરીએ બંધાઈ ગયો છે અને વાતે સાચી છે ભાઈ હારા પૂન કરો તો હારી પ્રજા થાય નકર થાય વેડા ડાટા કાઢે એવા છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના ગળું મોકલો તો વેરાવળજી નું ઉભો હોય તમે ન્યા નો આવ્યા તમે અહીંયા આવ્યા મરો બીજું હું અને વાતે હાસી ને હારા પૂન કરો ને તો જો હારી પ્રજા થાય તો હારું ગઢ પણ જાય ઈથી હારા પૂન કરો તો હારો વરસાદ થાય અને હારું વરસાદ થાય તો હારું વરસ જાય અને હારી પ્રજા થાય તો હારું ગઢ પણ સાચું તો ગઢ પણ જ છે ને નગર અત્યારની પ્રજા રિઝર્વેશન કરી નાખે ખૂણામાં ખાટલી બાણીની માટલી દવાની બાટલી ગોદડી ફાટલી બાબા ક્યાં છે કે એ કોયડીમાં પાપા કકડાટી કરે પુણ્ય મૂળ બે પર એક બાપાને કીધું કે બાપા કેટલા દીકરા થાય ભગવાનની દયા હાથ છે તો કે તો ધુબાકો હશે ને ધુબાકો હું હાથે હાથ જેલમાં છે એકના જામીન લઈને આવું તો બીજો ફરાર હોય આ પુણ્ય કહેવાય અમારો કેમ અત્યારે અમે આવું બોલ્યા ને કે ભાઈ ભગવાનની કૃપા ને આપણે આવી રીતે મળ્યા આવું લગભગ અમે બધે આમ બોલતા હોય ને જ્યાં પ્રોગ્રામ એવું જ કહેતા પવિત્ર જગ્યાએ મળ્યા છે બહુ સારું આયોજન આ અમારું જનરલ રોજનું રનિંગ શબ્દો આ ગામો ગામ કહેતા હોય અને બધે બોલાય જાય રોજ જે બોલતા હોય ને એ બધે બોલાય જાય જેલમાં અમારો ભાવનગરની જેલમાં પ્રોગ્રામ અને ત્યાં મારે આવું કહેવાય ગયું મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે આપણા બાપ દાદાના એવા પૂન ભેગા થયેલા અને સામે બેઠા થાય ને આખું ફર્યું ભાઈ
કારણ કે મને અહીંયા સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ખરેખર અમે ભૂલી જતા હોય કોણ સહી ને ક્યાં બેઠા ને એ કાંઈ નહીં, સારું હોય તો જ આવું હોય એવું મગજમાં ગળી ગયેલું છે. હામાં બેઠા ને આખું ફરીને મને ખબર પડી કે હાલે લે આ તો જેલમાં સહીને મારો ગોટાળો થયો. પવિત્ર જગ્યા મેં ગાડી ફગી છે, હવે ખોટો હવે રોડ ઉપર લાવવી નથી. તમે જોયો જે ડ્રાઇવિંગ કરતા એને ખબર હશે કે ગાડી ફગી જાય ને પછી એને પરાયણે રોડ ઉપર ન લવાય, પછી જવા દેવાય. બીજું ભાઈ પછી એ વધી વધીને એક હાથો બાવળ ભાંગે, બાકી ખેતરમાં વહી જાય, બાકી ગોથું ન ખાય. પણ આપણે પરાયણે રોડ ઉપર આવવા આવીએ ને એમાં ગોથું ખાઈ જાય. એમ મને એમ થયું કે આપણે ગોથું ખાઈ ગયા, હવે આમાં ફગી તો ગયા જ જઈ, પણ મેં પાછું હકાર્યું ને કે નહીં મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. પવિત્ર જગ્યાએ કીધું પાછા હામાં બધા કતરાણા. મને કે હું પણ નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એટલે જેલમાં મળ્યા છે. ત્યાં તો બધા તાળીઓ મળ્યા પાડો નહીં હાલો હારું હાલ્યો લ્યો આપણે. એ બહુ એવી રીતે હકાર્યું તો એક જણો વૈશ્માલી ઉભો થઈને મને કે માય ભાઈ હવે જ થાય. મેં કીધું કાં? મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વહેતા પીડ્યા હતા ને 15 વર્ષથી હલવાના. કહેવાનો મારો અર્થ કહેવાનો સૂરી છે કે અમુક વસ્તુ જે આ બાપુ જે છે ભાઈ અર્જુનનાથ બાપુને આપણે જે બહારથી જોઈ છે એના ભજનનું માપ હું તમે લઈ નહીં શકીએ. ભગવાન કૃષ્ણને જે હું તમે લખીને આપજે ભગવાન કૃષ્ણને જે મૂર્તિમાં હું તમે જોઈ છે એનું માપ હું તમે લઈ ન શકીએ. એટલે કાગ બાપુની એક કવિતા મને યાદ આવે છે. આમ તો અમારે ધરાર ગાયું હોય ને તો એમ કે આ બહુ સરસ કવિતા છે. અમારે ધરાર ગાયું હોય તો એક જગ્યાએ મેં કીધું ને મેં કીધું આ આગળની કડી સાંભળજો બહુ સરસ છે. તે ગોબોથી આવી મને કે અમને નથી સરસ એનું હું, પણ આ ખરેખર કવિતા સારી છે. એ જી એની ભેળા રે એ બેસનારા પણ હે ભરમાણા રે મોટા ના તળિયા પણ ભરમાણા મોટાના તળિયા નો મળ્યા. કવિ કાગ બાપુની આ કવિતા. રોજ તમે એની હારે રહેતા હો છતાંય માણસનું તમે તળિયું માપી ન શકો, એમાંય ખાસ કરીને સંતોના તળિયા. અર્જુનનાથ બાપુ સાથે આપણે વર્ષો કાઢી નાખીએ પણ મૂળ તત્વ શું છે એનામાં ભજન કેટલું છે એ હું તમે માપી ન શકીએ. એક માછલી છે એ મગરમચ્છને પ્રશ્ન કરે છે કે હે બેન મગર, અમે તો સાગરમાં નથી કોઈ દી ડોકા કર્યા, અમે તો સરોવરમાં રમીએ છીએ, બહુ આગળ આવીએ તો કિનારો આવી જાય ને બહુ ઊંડિયું જાય તો કાદવ આવે, પણ હે મગરમચ્છ તું તો સાગરમાં હિલોળા કરશો. બાપ અમે તને પૂછીએ છીએ કે સાગરમાં પાણી કેટલું છે? તેથી મગરમચ્છે કીધું તું કે અમે હજી તળિયે પહોંચી નથી શક્યા. સાગરના પાણી માપી શકો ને તો ભારત વર્ષના સાધુડાના તળિયા માપી શકો. નાની હુની વાતો નથી ભાઈ.
એની ભેળા વસનારા પણ ભલે ક્યાં પીડ્યા ભાઈ, એટલે ભલે પીડ્યા, વિડીયોમાં હારો લાગુ, ભલે પીડ્યા ભાઈ. કારણ કે તમે અમને ખબર છે અમારે નથી લઈ જવાના, તોય કોક લઈ જાય તો એવા પેટ બળે. રૂપિયામાં કઈક તાકાત છે વારી અમારી ઉપર. 100%ની વાત કે અમારે 1 રૂપિયો હિન્દવાને ગાય મુસલમાને સુર 1 રૂપિયો નથી લઈ જવાનો, બરોબર, ટેજ ઉપર આવે, પણ છતાં અમારી ઉપર તમે નાખો ને તો ઉલ્લી ને ગાયો ટીપુ ઉપર ટીપુ મારી. લઈ જાઓ બીજું હું ના લઈ જાઓ બધું, લઈ જાઓ ફટાફટ લઈ જાઓ બસ. હું પણ તમારે રૂપિયા વીણવાની ફાવેડ છે કઈ? વાહ તમારે ખરેખર બધાને ગાંધીનગર જવાની જરૂર છે. ત્યાં પાવડા જ લીધા બધાએ. એક નેતાજી ગુજરી ગયા, બળતા નહોતા નેતાજી. 4 ખટારા લાકડા બાળ્યા, 4 ખટારા. હાજીભાઈ પણ આમ જો ડાઘ નો લાગે, ડાઘ. એમાં કોઈ ન્યાલી સંત નીકળ્યા ને કીધું કે ગામના કે હું હલવાણા, કે હલવાણા હું બાપુ. આમ જો એક ખટરો હમણાં પાછો નવો લાવ્યા, હાવ હુકલ લાકડા, હાગ નાખ્યો, હાગ જંગલમાં લાવીને, તોય આ મુદ્દો બળતો નથી. કે ધંધો શું કરતા હતા? નેતા હતા. એ કે એમ કયો ને, એક કામ કરો, હું થાય કે એક લાકડાની ખુરશી લઈ આવો. એ ખુરશી લાવીને ખુરશી નાખીને તો ભડભડ બળી ગયા. અમુક માણા ખરેખર એક ભાઈ ગુજરી ગયેલા ને આપણે બધા ડાઘુ બધા બાળવાય ઘણા જઈ આવેલા છીએ આમાં. અમુક તો સ્પેશિયાલિસ્ટ છે બાળવાના. તે બાળતા અમુક ને જ ગામ હોય ને 2-3 ને જ બાળતા આવડતું હોય. ઈ વળી આખો બેઠો બીડી પીતો હોય, આગળ હાથ કરશે એમ થોડોનો બાપ બળે. લે એ 5 ને શીખવાય ને કર, તું મરી જાય કોણ તારો બાપ બાળવા આવશે? ના એ વાહડા લીલીને ઉભાયો, જાણે હોળી માલી નાળિયેર કાઢવા ઉભા હોય એમ. એ વળી રાખું ખેરતા જાય ને પાછા આમાં આડો હાથ રાખી, હજી 2 લાકડા અહીંયા ના. એટલે ટૂંકમાં બાળીને બધા બેઠેલા. પોણો બળી ગયેલો, ઓલો મરી ગયો ભાઈ, ગુજરી ગયો. મને વળી સગા વાલા, પછી તો પોણો બળી જાય પછી તો અમ થાય રોવાનું બધું બંધ થઈ જાય. પછી ખાલી શેડા કાઢતા બેઠા અતિ દુઃખ લાગ્યું હોય, પછી રોવાનું બંધ થઈ ગયેલું. એમાં એક જણે પોખ મૂક્યો, હોય બાપા કરીને રાડ નાખી. ગામના એ બધા એની સામું જોયું. તો એ નહોતો ગામનો, નહોતો કાંઈ કામનો, નહોતો આનો સગો વાલો કાંઈ, હાવ અજાણ્યો ને એને પોખ મૂકી. ગામના કે તને શું ઘા લાગ્યા? એ કે મારો તાજો મિત્ર હતો હમણાંનો, કે હવે ભાઈ ગયો, તને રહીને શું ઉપાડે? એ કે મારે 1000 રૂપિયા એને દેવાના હતા, રહી ગયા મારી પાસે. ઓલા ગામના કે તું ત્યાં જા તેથી આપી દેજે, બીજું તો અત્યારે તો. તા કે નહીં, મારે 1000 રૂપિયા મારે કે. ત્યાં કે કામ કર્યો, ઓલો બળે ને એની બાજુમાં મૂક્યા જા, એટલે તને એમ થઈ જાય કે મેં આપી દીધા. તારે દેવા જ છે, ઉદારતા છે તારા. તો ઓલો બળતો થયો, એની બાજુમાં નાનો પથ્થર લઈને 1000ની નોટ આમ મૂકી દીધી. તા બીજો મીડ્યો રોવા. એ કે મારે 4000 દેવાના હતા. તો તું મૂક્યા. તો મારી દીકરી ઓલે શું કર્યું, 5000નો ચેક લખી અને ઓલે પણ મૂકીને 1000 ખિસ્સામાં નાખીને વહી આવ્યો. મહાણે બેઠા બેઠા ગાળિયા કરતા હોય. આની ભેળા બેહનારા પણ પરમાણા, આવા નાય તળિયા નો મળ્યા. તમે 2 વ્યક્તિના તળિયા નો માપી શકો. એક કોઈ મહાન પુરુષ હોય એનું તળિયું ન માપી શકો. કૃષ્ણની હારે કાયમને માટે અર્જુન રહેતા હતા, પણ કૃષ્ણ કોણ છે એ અર્જુન માપી નહોતા શીખ્યા. અને ભગવાને જેથી વિરાટ રૂપે એને દેખાડવું પડ્યું કે હે પાર્થ, હે અર્જુન, હવે તું જો મારી હામો, તું મને શું સમજે? એમ આવા સંતોને તળિયા ન માપીએ કે એક શેલી ક્વોલિટીનો હરામી હોય એનું તળિયું આપણે ન માપીએ. ગાડી આપણી, બોર્ડ આપણા, પેટ્રોલ આપણા, રાતના પરસાર નોખા કરીએ. આ મોટાના તળિયા ન મળ્યા. એની
એની ભેળા વસનારા પણ ભરમાણા મોટા. અરે બીજી વાત એ કરું તમને કે ખરેખર આ દેશને એક કરુણતા એ છે કે જેની હાજરી હોય એને કોઈ દી આપણે સ્વીકાર્યા નથી ભાઈ. ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરાથી દ્વારકા સુધી આવી ગયા. જેથી કૃષ્ણ હાજર હતા ત્યારે પરમાત્મા છે એમ સ્વીકારનાર કેટલા યાદવો. નાયત બારો કાઢ્યો હતો, નાયત બારો. હા, મણીની ચોરી નાખી તેની. રામ જયારે અયોધ્યામાં રામ તરીકે હાજર હતા ત્યારે આ બ્રહ્મ છે એટલા સ્વીકારનાર કેટલા. બજરંગદાસ બાપાના ગામો ગામ ફોટા પૂજાય છે પણ બજરંગદાસ બાપા બગડાણા જીવતા થાય ત્યારે પગે લાગનાર કેટલા. એમ તમે અર્જુનનાથ બાપુને હાજર છે ત્યારે નહીં તમે સમજી શકો છો. આવો સાધુ મેં ક્યાંય જોયા નથી, બધે રખડી રહી. કોક તો દેખાડી ગયો કે એની પહેલી એક સ્વાર્થની વૃત્તિ એના માલી નીકળી. કોક તો દેખાડી ગયો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. કહેવાનો મારો અર્થ એ છે કે આ જેની હાજરી હોય એને આપણે નહીં સ્વીકારી શકીએ. એ આપણા હગા બાપની કરો ને ભાઈ. મર્યા પછી ફોટા મઢાવીએ. મર્યા પછી સાફી વાળો ફોટો હોય ને બાપુજી નો તો એ આપણા કોમ્પ્યુટર વાળાને આપીએ. તે સાફી વાળો કાંડું કોણીએલી ઉલાળી નાખી. કોકના બાપનું માળા વાળું કાંડું ફિટ કરીએ. હા, માળા લઈને બેડો પણ મોઢામાં ધવાડા નીકળતા. તે હાથ બદલાવે પણ મોઢું તારા બાપનું ઈનું ઈ છે. આ રામ રામ બોલે કે ધવાડા કાઢી તરત ખબર પડે સામે. એનું લેમિનેશન કરી અને 42 બાય 42 નો ફોટો બનાવ્યો. મેન હોલમાં મૂક્યો અને જેમાં મહેમાન આવે એટલે સીધા આપણને એને ફોટે જ લઈ જાય. માયાભાઈ અમારા બાપા, અમારા બાપા એટલે અમારા બાપા. એટલે તારા બાપા તારા જ બાપા હોય ને. મારો દીકરો પણ અમારા બાપા, અમારા બાપા. માયાભાઈ તો હાજર હતા ત્યારે તમે આવ્યા નહીં. માળા હેઠી ની માયાભાઈ તો ઓલો બાપે અંદર બેઠો બેઠો કે બટા આડું લેમિનેશન નડે નકર આની આ માળાએ તને માયલાન બેન બઠી ના કરી દો. લોટ કે પાણી પાતો થો દીકરા. સાગરના પાણી જો કોઈ માપી શકે મારો કહેવાનો સૂર તો ભારત વર્ષના સાધુના સાધુત્વ માપી શકે. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. આગળની એક કડી કે પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા. પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલું મચારું રે, એ જીવોલા મચારે એ ગરુડ ને જઈને પૂછ્યું રે આકાશના છેડા. આકાશના છેડા એટલે રે જી હાલું મચ્છરું શબ્દ વાપર્યો કાગ બાપુએ. પંખિયા, પંખીડા નહીં.
પંખીડાને પાખું હોય જ, પણ છતાંય એને ઉલ્લેખ કર્યો છે પંખિયા જેને પાખું છે એવા, ઠૂઠા નહીં. પાંખું એટલે કોઈની પાસે સમજણની પાંખ છે, કોઈની પાસે ધર્મની પાંખ છે, કોઈની પાસે દાતારીની પાંખ છે, કોઈની પાસે સુરવીરતાની પાંખ છે, મર્દાનગીની પાંખ છે, કોઈની પાસે સારા વિચારની પાંખ છે. એવા પાંખું વાળા અત્યારે જેટલા આપણે ભેગા છે ને ભાઈ, આ બધા પાંખું વાળા છે, ઠૂઠા હુતા છે. અહીંયા સુધી પહોંચવા માટે, અહીંયા સુધી કંઈક સારા વિચારો દેવા માટે, કંઈક સારા વિચારો લેવા માટે અને ઉજળા કાર્યો કરવા માટે જેની પાસે કાંઈક એવી પાંખ છે, એવા પાંખું વાળા ભેગા થયા. હાંખ ને પાંખ બેની ઉજળી હોય નહીં માણા કોઈ દી. આપણે કહે ને કે એ કઈ પાંખ નો છો, ઈ તો જો કાંઈક ઉજળી પાંખ હોય માણસ. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કથામાં એમ કે કોઈ માણસ તમને બબે કટકા ગાળ્યું દે ને તો એનો ધોખો ન કરતા, એનો રંજ ન કરતા. એ તમને ગાળ્યું નથી આપતો તો એ એનો પરિચય આપે છે કે હું આવો છું. એ તો અંદર પીડ્યું હોય એ જ બહાર આપે ને. અમુક તો પણ એક ઘાન 3 કટકા બોલતા, અને એમાં અમુક તો દિયાશમે જે ડોલ કાકેડા જેવો થઈ જાય. ઓહો, જો ભાઈ કોઈ પીતા હોય એનો વિરોધ નથી કરતો. હા, અમુક વ્યક્તિને પીવો જરૂરી છે ભાઈ, નહીતર એના માટે દવા છે. એના માટે દવા છે. કોઈ પીધા પછી જ સારું કામ કરી શકતો હોય એને પીવો. પીધા પછી નોટના ખાતા એને 7 વાર પીવો. પણ પીધા પછી બજારે સડીને કહેતા એવો એની માએ હવાય છે હુઈટ ખાધી, એને માકડ મારવાની દવા પીવી. એક જણો પી ગયો ને ભાઈ, ફૂલ થઈ ગયો. તોમ મેં તો સમજતા હે ને, આપણે સમજીએ ને બીજું સમજાય કોણ. કાલ અમારો વરનો ભાઈ ફૂલ થઈ ગયો, માઇન્ડ હાસ્યું. કાલ હું જાનમાં ગયો ને, એ ભીલા બેજા બબલા, એ ખરસિંગ બેજા ઘડીક મારો બાપ બેજા, પછી મને 2 પડીકી આપજે. ઘડીક બેજા ભાઈ, 2 ના ધંધા હાલે એવું કરશું ઘડીક. એટલે બરોબર ભાઈ ધોમ થઈ ગયો ને બજારમાં નીકળ્યો, એટલે લગભગ અમુક નીકળે ને ત્યારે બજારમાં કોઈ આડા ન હાલે, એટલે બધા આડાવાળા બજારમાં હોય. બજાર ખાલી નાગદાદા આવતા હતા, એને થોડી ખબર હોય કે આની હમું ન હલાય. નાગદાદા હમો કીધાણો કે એ ઓળખાણ પડે, જાણે પાતાળમાં ભેગા ન હોય. જોકે હતા હારે જ આપણે આખીર તો શેષના દીકરા છે. યદુવંશ પછી 65મી પેઢીએ યદુવંશ લાગી, પણ અહીં નાગના આહીરો એવો કઈક ઘણો ઉલ્લેખ છે. એટલે મૂળ તો આપણે ઈ જ છે, કોઈ પૂછડી પર પગ દે તો સહન કરીએ કે રામ રામ કરો. આ ચારણો એટલે આપણે મામા કહે, ઘણું બધું. પણ ઓલો નાગદાદા આવતા હતા ને ઓલો હામો કે ઓળખાણ પડે, મારી હામું કોઈ હાલતું નથી ને તું હેલારા મારતો આય. નાગદાદા તો સાંભળતા નથી, એને કાન નથી. ઠીક છે, મોરલી ઘણા એમ કે મોરલી વાગે ને દાદો ડોલે, એ કોઈ વળી મણિધર કોક હોય, 1000 લાખો એક. બાકી તો ઓલો વાદી આમ હલાવે ને તે બિચારો બીક ને હિસાબે આમ કરે. નાગદાદા કે હામું ન જોયું, મારા વાલીડે નાગદાદાની પૂંછડી પર પગ માર્યો. તને કહું, હવે પૂંછડી પર પગ માર્યો, એક હાથ ઊંચો થઈને પગના ફણામાં ડંખ માર્યો. તાર નાગદાદા શું કે હજી કરડેલ ને તારી મનમાં રહી જાય. પાછો પગ માર્યો, 7 વાર કરડાયો. 7મી વાર કરડી નાગદાદો બઠો થઈ ગયો. નાગદાદો વિચારમાં પડી ગયો કે અમારા ખાનદાનમાં ઝેર મરી ગયા છે હું. મારો ડંખ ન ચાતરે, એક ડંખે માણાની આંખું પણ લીલી કાચ કરી નાખું. એને બદલે 7 ડંખ માર્યા, મરી ગયા ને ઝેર સડે નહીં. નાગદાદાને મોઢે ફીણ આવી ગઈ, ડંખ મારી નાખોડે લોહી આવી ગયું નાગદાદા. ગામના દોડીને આવ્યા કે 108 બોલાવો. તો ઓલો બેઠો ઉભો હું કે મારા માટે નહીં, નાગદાદા માટે. એ કે કેમ? આપણને કાંઈ નથી. કે પણ તને 7 ડંખ માર્યા, તને કેમ કાંઈ ન થયું? એ કે મારો પગ પ્લાસ્ટિક નો છે. લે
મારા દીકરા નાગને ક્ષેત્રી માણાને હેના નો ક્ષેત્રી તો ગયો. એમ જેને પાંખું હતા એ પંખિયા મળીને હાલ્યા, જેને પાંખું હતી એવા બધા ભેગા થયા ભાઈ. અને મોર હાલ્યું મચ્છરું. ભલે મચ્છર નાનું છે પણ મીરભાઈ એને ઉડવાની તેવડ તો છે, ભલે નાનું છે. અને જેને કઈ આકાશમાં સફર કરવાની પોતાને જેને પાંખું હોય એનાથી ભલભલા રાઈડ નાખે. ભલે મચ્છર નાનું પણ હાથી જેવા હાથી મચ્છરથી રાઈડ નાખે સાહેબ. શું કામ? એનામાં તેવડ છે આકાશમાં ઉડવાની. હાથીનો પાલક જે હોય એને તમે પૂછજો કે હાથીને બીક છે નહીં, તક મચ્છરની કાનમાં ગળી ગયો હોય તો હાથી જેવા હાથીને ભાગ દઈને હેઠો પાડી દે. અને આપ તો ગીરની નજીક રહ્યો, કોઈ જંગલ ખાતાનો ઓફિસર હોય એને પૂછજો કે હાવજ હેનાથી વધારે બીવે, એ તક મસરાથી. ભલે મચ્છર નાનું છે. અરે આપણા કાન પાસે બનેનાટી આવી તો આખી રાત ઊંઘ ન આવે. ખરેખર હલવાણા લાય બીડી દગે બીડી દગે. શું કામ? એને પોતાને કાંઈક સફર કરવાની એનામાં તેવડ. એક જણો હમણાં આવ્યો ને મને કે ભાઈ કાલ મેં મસરને છેતર્યા. મસરને હું છેતર્યા? મને કે ભાઈ મસરદાની બીજે બાંધીને હું તોય બીજે લે. છેતરવા સિવાય ધંધા જ નથી. મચ્છર હે ને કીડીએ લવ મેરેજ કર્યા. ખીમભાઈ આવું બન્યું યાર, આવી ઘટના ઘટી ચૂકી છે. મચ્છર હે ને કીડીએ લવેરિયા હુઆ. પેલા કીડીએ બે ત્રણ દી કીધું છોડ દો આ છલ જમાના ક્યા કહેગા. કીડી મર્યાદા વાળી હતી થોડી. તા તો મચ્છરે હામું ગાયું તુમ હમ તો ઠહેરે પરદેશી. કારણ કે ઉડીને ક્યાં જાય નક્કી જ નહીં, અને કોની ઘરે ડીડીટી થી મરી જાય એ નક્કી નહીં. પાછું કીડીને મચ્છરને કોર્ટમાં લગ્ન કરી લીધા. 3-4 દેશના પ્રવાસ કર્યા અને ભગવાનને કરવું 5 વર્ષ થયા ને મચ્છર ગુજરી ગયું. મચ્છર ગુજરી ગયું ને કીડી બેન દુભાણા. એટલે કીડીયું બધી ખરેખર તો આવે જ. મેં તમને પહેલા કીધું એમ કે કીડીયુંના ને બાયુના ખરેખરા કોઈ રીતે ટળે નહીં. કીડીયુંમાં ને બાયુમાં હપ બહુ. મકોડા ક્યાંય ભેગા ભેળ્યા, મોટા માથાળા કડી ભાંગલા રેઠા કાટ્યુંમાં રખડતા હોય. એટલે બધી કીડીયું ભેગ્યું થયું ને વાતે હાશી. કીડીયુંમાં ને બાયુમાં બહુ હપ. આપણે ખરેખરા કાંઈ બહુ કરીએ. આપણે ખરેખર ગયા હોય તો ઘડી ખોટે ખોટા 2 સાપા પાણીના નાખી મોઢા ઉપર, પછી આખ્યું હા ભાઈ ભગવાનની મરજી હાલ્યા કરે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું હું હાલે લાય બીડી લાય કરીને પૂરું કરી નાખશું. આપણી માવું ખરેખરા કરતી હોય કોઈ આડા કાને સાંભળજો. ગામનું રાખલું મરી ગયું ને તો ઉજળો કરી દેખાડે. છેલ્લી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો તો બેનો કોઈ દી ટીકા નહીં કરે, કારણ કે એમાં કરુણા છે. આપણે ટીકા કરશું, આપણે બાળવા ગયા ન્યાય ટીકા કરીએ, બળતોય ન્યાય બીડી દગાવ્યા. ઓયો ગોથો ખાય કડબના પૂડા ગળે બળાય બળો. હું ભરોસો માણાનો, કોઈના અભિમાન ન હાલે, ગોથું ખાઈ ગયો ભાપ રે. ચાલો બીજો પડખે બેઠો હું કે માણા હારો તો બોલો કે હારો હું તારા બાપનું કપાળ હતો. આ તો બાપ દાદાની શરમે આવું પણ આ ટાઈટ નો કોણ આભળવા આવે. ચાલો બીજો શું કે એમ તો કાલ મારી વાડી આવ્યો થોડો કે હવે આવે જ કહેજે, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. બોલો કે ભાઈ તમને ભલે લાગે પણ માણા હારો કે હારો હું બૂસ મારું હતો તા કેમ એ કે ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં કાંઈ. આપણે મારો કહેવાનો અર્થ આપણે ગમે ત્યાં ટીકાય થોડી ઘણી કરી લઈએ, કારણ કે પુરુષમાં અભિમાન છે, થોડો અહંકાર તો છે જ, સહજ અહંકાર. આગળ જે ચા આવી ભાઈ આગળ જે આપણે કટોરા પીધા, ચા કોઈ હીરાભાઈ ગરમા ગરમ પીતું જ નથી, મારો દાવો છે. જેમ જેમ ફૂંક મારતા જાય, જેમ ઠરતી જાય એમ જ આપણે પી છીએ ને.
પણ જો કોઈક ઠરેલી ચા આપશે તો આપણે નહીં સ્વીકારીએ. શું કામ? હું ઠારું તો પીવી, અંદર પડેલું અભિમાન છે સાહેબ, સહજ રીતે. એ વાત 100% ની. અને અત્યારે આપણે ચા પીધી, આગળ ચા પીધી 1 વાગે. આ ચા એની વ્યસનની ચા નથી સાહેબ. વ્યસનની ચા હોત તો 1 વાગે ઘરે પીતા હોત ને આપણે. જો વ્યસનની ચા હોત તો 1 વાગે જાગીને 1 વાગ્યો ચા કરજો, ઓલી દુખણા લઈને વહી જાય ડોહી કે તારો બાપ 1 વાગ્યો, ચા ના દીકરા તું ચા બે રે, હું જાઉં. પણ અત્યારે જે આપણે ચા પીધી છે એ વ્યસનની નથી પીધી, વ્યવસ્થાની પીધી છે. આપણે જાગવું છે એ માટે વ્યવસ્થા કરી છે એટલે ચા પીધી છે. પણ અમુક આપણે જાગવું છે એટલે ચા પી, પણ અમુક ચા હાટું જાગે એનું શું કરો? એને પ્રોગ્રામ રે લેના દેના ન હોય, ગૌશાળા રે લેના દેના ન હોય. એ બેઠો બેઠો માણસ ઘણું થયું, પૈસા દાદા છે તો બીજો શું કે એ ભલે નહીં છે પણ 2 ચાલે હાથા ને. પણ તું તો રૂપિયો દે લુખા. એ ચા હાટું જ આવ્યા હોય. આપણે કે હાલો હુઈ જાય કે ચા આવી દે ને પછી હુઈ જાય. એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં શું કામ જાય ભાઈ? કે આપણને ભગવાનના સહસ્ત્ર નામ સાંભળવા મળે, એના ફળ રૂપે આપણને પ્રસાદ મળે. પણ અમુક પ્રસાદ હાટું જ પધારે એનું શું કરો? કઠિયારો ને 2 હારો આવે. એક જગ્યાએ ભાઈ પ્રસાદ થોડો અને માણા વધી ગયું. કારણ કે પહેલે આધ્ય હોય એની કરતા 5 ગણું 5માં આધ્ય માણા થઈ જાય. આ બધાને ખબર છે. એક ભાઈની વાડી હમણાં ગયો ને, મેં કીધું લાવો લાવો બીડી. મને કે હમણાં ક્યાં ત્યાં કથા છે. પછી ખબર પડી કે આ થાળીઓમાં જ હાથ મારતો. હા, આ લાંબી વાટી વાળા ફટાકડા મોડા ફૂટશે પણ અહીંયા તો ફૂટે. પણ મારો કહેવાનો અર્થ કે સત્યનારાયણ ભગવાનની કથામાં માણા વધી ગયું અને પ્રસાદ થોડો, એટલે પ્રસાદ વહેંચવા વાળો હતો ને એને ગરધણીએ કીધું ધ્યાન રાખજો. પણ પ્રસાદ વહેંચતો હોય ને એને અભિમાન હોય કે આમ જો ફેર ન પડે, નાથાના હાથમાં ભૂલ ન પડે, કોઈ પોણો ન વધારું તો નાચ્યો નહીં. પ્રસાદ વહેંચવા નીકળ્યો, વહેંચતો હતો ને આપે હું સોપડતો ગયો. આમ માણા પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. એક જણા પ્રસાદ ખરેખર મીઠો લાગે. આ બહેનોને ખબર છે, બહેનો પ્રસાદ બનાવતા હોય ને. મારે બહેનોને પૂછું, તમે આ સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે શીરો મીઠો શું કામ લાગે? તેથી મીઠો લાગે ને અખતરો કરજો. 15 દી પછી ઈ જ બેન શીરો બનાવજો. એ સત્યનારાયણ ભગવાનની કથા હતી ને જે શીરો મીઠો બન્યો એવો તેદી નહીં બને. એનું કારણ એ કે રસોઈ કરતી વખતે પાણી ભરતી વખતે મારા દેશની જગદંબાને ખરાબ વિચાર ન કરવો જોઈએ. જો રોજ રસોઈ મીઠી કરવી હોય, સત્યનારાયણ ભગવાનની કથા વખતે જે શીરો બને છે ત્યારે એના હાથની અંદર ભાવ હોય. આજ મારે આંગણે મહેમાન આવ્યા, આજ મારે આંગણે ભગવાન સત્યનારાયણની પૂજા થઈ, એ જે ભાવ ભર્યું જે વાતાવરણ અને કીર્તન ગાતી જાતી હોય ને શીરો બનતો હોય, હાથમાં ઓલો તવીથો ફરતો હોય ને, ઉતારો આરતી શ્રી કૃષ્ણ. કૃષ્ણ સાથે જે લહરકો લાગે હમણાં, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયા, માતા જશોદા કુંવર કાન. એ કૃષ્ણ અને કાન એ જે લહરકા લાગતા જાય ને એટલે પ્રસાદ મીઠો થઈ જાય. અને 15 દી પછી બનાવતી હોય ને છોકરાને અને છોકરાના બાપને 2 કટકા દેતી. આગળ એનો બાપ 20 ને લઈને આવશે. છોકરા એક રોયા મરીને મને કામ કરવા દે ને, એમાં ઓલો બગડે, એમાં શીરો બગડે. કારણ કે ભાવ વગર કોઈ વસ્તુ બનતી જ નથી સાહેબ. આપણા ભેગા થયા છે, તમને આનંદ આવે છે, મને આનંદ આવે છે, આ બધાને આનંદ આવે એનું કારણ એ છે કે આપણી ભેગો કઈક ભાવ અને ભક્તિ બે ભેળ્યું છે. આ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, ઈ વગરનું ઘર નકામું. હા, ઘણા વાંઢા આપણને એમ કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. તું ગાગીર્યું માથે હાંડા મૂકીને બેઠો લુખા.
અમારા ઘણા અમારા એ મારા બાપ હામું જોહે ભગવાન તું અને ઓણ પૈણ્યા એટલે ઓણ બહુ પૈણ્યા બહુ હા 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 બહુ બહુ હાથ વર્ષના બાકી હતા ઓણ પૈણ્યા કારણ કે કપાહના ભાવ એવા ડુંગળી માથું કાઢી ગઈ હાથ વર્ષના બાકી છે અને એમાં જેના બાકી છે ને 45 વર્ષ થયા અને વ્યવહાળે નથી થયા હક પણ નથી થયા એ તો ઢોલ ન સાંભળી શકતા ભાઈ કોકના ઢોલ વાગતા ન્યા લાકડીઓ લઈને બગા આખા વગાડો નહીં માથા સડાવ્યા તે હવે જો આ હેરિયા સડ્યા તો એક બે ઓછા થઈ જાઓ ધબુક 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 હાલ કરે હળ નહીં વગાડી હળનાયુના સાડા લઈ લઈને નીકળી જાવ પ્રસાદ મીઠો જ લાગે ભાઈ એક જણ ઓલો પ્રસાદ વેચાતો હતો એટલે ઓલો જો કે પ્રસાદ ખરેખર મીઠો ને મથેળીમાં આવે તો જીભમાં મળે ગલગલિયા થવા એટલે ઓલો થોડો આપ્યો ને તો ઓલો પ્રસાદ વેચતો હતો ને એને કે તારા બાપનો ક્યાં છે નાખીને ઓલો કે મારે પોગાડવાનો હોય બધે તો તારી જેવા લુખેશ લાટ આટા મારે પ્રસાદ જાવ એને ઓલાને એમ છું કે આ નથી આપતો ને પણ આ પ્રસાદ વેચે ને એને છેતરું પ્રસાદ વેચતો હોય ને કોઈ દી છેતરાય નહીં સાહેબ વેચતો હોય છેતરાય વેચતો હોય નો છેતરાય કોઈ દી એટલે છેતરવા હાટું ઓલો પ્રસાદ વાળો હાથ વાહે લઈ ગયો બીજો ધીર્યો જોજો કઠણાય વાં તાહડામાં ખાલી થઈ ગયો ને વાહેલી કૂતરું લુબરકું મારી ગયું ના ચાલે અને ખરેખર આમ માણસ દાંત કાઢતો હારો બહુ લાગે તમે એટલા દાંત કાઢો બધા મને એટલા બધા વાલા લાગો એમ થાય કે એક જલેબીનું ઘૂસડું તમારા મોઢામાં દઈ દો કેવા આમ બધા ઓલા ઉભા એ દાંત કાઢે બોલો ખરેખર જે માણસ દાંત નો કાઢતો હોય એની ઉપર કોઈ વિશ્વાસ ન કરવો ભાઈ જે માણસ જિંદગીમાં દાંત ન કાઢતો હોય મીઠો એની ઉપર કોઈ દી ભરોસો ન કરવો વિશ્વાસ ન કરવો મિત્ર ન બનાવવો ભાગીદાર ન બનાવો એના મતે ન લેવા તું તો મત દેવાય આવતો નહીં તું જેને દે ઈ તારો બાપ હાર છે સૂટણું માથે હાલ્યું જ આવે મોબાઈલ આવ્યો કોઈનો મોબાઈલ ના ડોકા મળીને મૂકી ગયો કોઈ કારણ કે મેં આજ બપોરનો મોબાઈલ મૂકી દીધો હાવ આ મોબાઈલે તો માથા ફેરવ્યા પણ છે સારું મોબાઈલમાં છે સારું 80 વર્ષની ડોહ્યું મોઢામાં દાંત નથી ઈ મોબાઈલમાં વાતો કરે બોલો તાર દાદા શું કરે દાદો ઓકે ઈબ કે સીડ્યો ડોહો દાદો બહુ સારું છે એક બેન તો મોબાઈલમાં વાત કરતા કરતા લાજ કાઢી ગયા કોઈ કીધું કેમ લાજ કાઢી જાય મારા હારા છે મોબાઈલ મોબાઈલ અને ખરેખર બહુ ટાઈમે આવ્યા હો આપણે એક જેટ ટાઈમે આવ્યા કારણ કે આપણે લાઈટો વગરના ખોરડાય જોયા અને આ જળામળા લાઈટો જોઈ છે ટેલિફોન વગેરેના ઘર જોયા અને અત્યારે મોબાઈલ જોયા બે યુગ જોયા ટાઈમે આવ્યા વહેલા આવ્યા તો વૈયા ગયા બધું જોયા વગેરે દાંત હું કાઢો અને એમાં આ પરજા તો ભાગશાળી અત્યારે આ શીશા જે છે આ હું નહીં જોવે હજી આપણને એમ લાગે કે થોડુંક વહેલા અવાઈ ગયું હે આરી છે લેરકડી હો ભાઈ
એ આપણે 20 વર્ષના થયા ત્યારે હાથમાં સાયકલો આવી હતી. કેટલા વર્ષના થયા ત્યારે આપણા હાથમાં મોબાઈલ આવ્યો. આ છોકરા કેટલા ભાગશાળી, સીધા 4 વ્હીલ ગાડી, સીધા કોમ્પ્યુટર, સીધા મોબાઈલ. આપણને નથી ખબર પડતી એટલે આપણા છોકરાને ગેમોની ખબર પડે. બોલો, આ ભાગશાળી નહીં? તોય મોટી ઉંમરની ડોઈશું છે મોગા મળે. જમાના બગડી ગયા. આ દીકરીઓ બધું આવું પહેરીને ફરે ને નથી જોઈએ, ઈર્ષા કરે. ઉજીમાં આવ જમાનો બગડી ગઈ તો તમે વેલ્યુ વિયેવ્યું એટલે લાગે. બાકી તમે જો અત્યારે આવ્યો હતો ડ્રેસ પહેરીને આટા મારક્યું હોત. લે રકડી છે સાહેબ અત્યારે. ધતુરી પતુડી છે અત્યારે. યુગ સારો મારો કહેવાનો. ભલે કૃષ્ણ આપણો બાપ છે ભાઈ, રાધા આપણી માં છે, પણ ભલે રાધા ભગવતી છે, પણ બિચારીને કોઈ દી હોન્ડામાં હે બેહવાનો મોકો મળ્યો તો એને બદલે આપણી માવુને પેટમાં પાણી ન હલે એવી ભગવાને ગાડીઓ આપી. ગામડામાં એવી ગાડીઓ ગળી ગયું નથી નામ આવડતા. આ સ્કોર્પિયો નામ નથી બાયું ના આવડતું. લ્યો કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. ખરપિયા પેલા એ થાડો. હા, આનાથી સારો યુગ આવે કેદી, મારો કહેવાનો અર્થ જો મહેશભાઈ લાવ્યા કઈક ફુવારા. આ પીવાનો છે. એક દાદાને બાટલો સડાવવા કમ્પાઉન્ડર મૂકીને ગયો ને, તો કમ્પાઉન્ડર ઘોડી લઈને આવ્યો તો બાટલો ખાલી. કમ્પાઉન્ડરે કીધું કે બાપા બાટલો હતો ને, કીધું પી ગયો. એ કે દાદા સડાવવાનો હતો, ટીપે ટીપે થાય એને કહેતા ઘડઘડ ઘડઘડ ઘડ. સાબરકાંઠા વાળા દાંત કાઢે. બોલો, એના એ બધું એ ઉત્તર ગુજરાતમાં ડાયરા બાયરા થાય નહીં. એક જ વાર અખતરો કર્યો હતો, તેદુના પાણી મૂકીને આવ્યા કે આ ગામમાં કોઈ દી ન આવું. કારણ કે એ અમને નો સમજીએ કે એને નો સમજ્યા. ખીમજીભાઈ આવ્યો છે ને ખેરાલુ ક્યાં ગયા હતા? મહેસાણાની માથે ન્યાય ગયા. અમે તો આમ ગયા. બધા ઉતર્યા ને કે ડાયરા આવ્યો ડાયરા. આને ડાયરા અમને કીધા બધા. આ ડાયરા એમ તો ખમા એક હતા બે ને હારે હોય તો બે ને હેઠા ઉતર્યો કે લે ડોયરી પી છે લે. એની ગાડી પાછા ચડી ગયા કે આમાં નો સંભળાવાય પાછા.